જય ગૌ માતા, જય ગોપાલ. આજે એક ફ્રી વાર એક કેસ આવ્યો છે. તારીખ તો લગભગ 16 હશે મારા સમથિંગ થી. એક કેસ આવ્યો છે ને હું જાઉં છું અત્યારે ડુંડસ ગામમાં. એક બરજ છે એની સારવાર કરવા. જો કે કાલ કેસ આવ્યો હતો નાઇટમાં, પણ આજે અમે લોકો જાય છીએ. મારામાં અત્યારે મેસેજ આવ્યો કે તમે લોકો આવો. ટીમના અમારે ગ્રુપમાં મેસેજ આવે એટલે અમારે લોકોને અમે બધા હોય પૂગી જાય. તો અત્યારે હું મોવા હતો, મોવાથી નેરી ગયો સૌ. અત્યારે આગળ હું તમને ના પૂગીને પોઝિશન બતાવું કે કઈ રીતે છે, હું છે ભરતને, કઈ રીતે છે કઈ રીતે નથી, આપણે જોઈશું. વિડીયોમાં બિના રહેજો. અત્યારે હું પૂગ્યો છું અમૃતવેલની ફાટક છે. અમૃતવેલની ફાટક હતી હું ડુંડાસ જાય. ડુંડાજીને હું તમને બતાવું કે કઈ રીતે છે, કઈ રીતે એની કઈ રીતે અમે કોઈ બરદની કે કોઈ નંદી મહારાજ કે કોઈ ગા માતાની કઈ રીતે સારવાર કરી. તો વિડીયોમાં બિના રહેજો. આપણે પૂગી ગયા છીએ ને હું તમને પોઝિશન બતાવવા બરદ છે. જે 2 દિવસ છે ને ખેતરમાં ફસાઈ ગયેલો હતો ને ડુંડાઈસના માણસોએ છે ને આ બળદને બહાર કાઢી ને અત્યારે આયા રાખ્યો હતો. કાલનો અમારા પર આ કેસ આવ્યો હતો. આજ અમે આ પૂગી ગયા છીએ. હવે જોઈએ આ બળદ કે નહીં. બતાવું ને આ એક નાનો વાછડો છે. આ લોકો લાવ્યા હતા. એ તો અત્યારે ઊભો થઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે. પણ જે આ બળદ છે ને એનો આપણું કરવાનું છે નાનો ખડી. તમે એકવાર છે ને લુક જુઓ, ઈંગડા ખાલી લેવા કાંઈ ઘટે તો કામ આવે કે નહીં એમાં. ના રે બાંધો હું પડે ના રે કઈ નહીં અમારે છે લેની ભાઈ. પગમાં કાંઈ નથી, નબળાઈ છે. પણ ઈ છે ને ડોક્ટર તો કાલે આવ્યા હતા, સારવાર તો કરી હતી, પણ આજે આપણે ઉભો કરીને ઉભો થાય તો નહીં, ઉભો કરવાનું છે. ન કરીને કઈક અલગ આપણે સારવાર કરીશું. 6 વાગી જાય એટલે પડકે ઉગે મોર બોલે છે. બળદને ઉભો કરવાનો છે. 2 સાઈડ થી આપણે લાકડા નાખી દીધા છે. હવે જોઈ ઉભો થાય કે નહીં એમ. કારણ કે આવું નબળાઈ આવી ગયેલી એટલી છે ને તે ઉભો થવાની મને નથી લાગતું કે ઉભો થઈ કે, પણ એટલી નબળાઈ આવી ગયેલી છે. હવે જોઈ ઉભો થાય કે નહીં એમ. વિડીયોમાં બિના રહેજો. કાંઈ છે મોટા ભાઈ, કાંઈ છે પણ ખૂટિયા ને એવું ન ખબર વાયલા પગે લાકડામાં આવી જા. હું રહેજો વાંધો નહીં. બોલો પકડી દે વાહિલો, બોલો વાહિને પકડ લે વાહણે વીટો ગયેલો હતો ને એટલે પગ ને એવું બધું બંધાઈ ગયું. બીજું કઈ નહીં. અનિલ બાપો તો ભાઈ કોણ લેવા ગયો? આપણે બધા ડિસિઝન લીધું છે કે ગૌશાળા મૂકી આવી. તો હું રાજુભાઈ જાય છે બિલોડી બોલેરો લેવા. બોલેરો લઈને આપણે શું કે કર્મોદર ગૌશાળા આ ભરતને મૂકવા જવાનું છે. વિડીયોમાં બિના રહેજો. વિડીયો લાંબો થઈ જાય મને ખબર છે, તો વિડીયોમાં બિના રહેજો. કારણ કે તમે જેટલો સાથ ને સપોર્ટ કરો છો ને એટલી અમારામાં હિંમત વધે છે કે કોઈ ગા માતાની સારવાર કરવું. કાલે રાતે તમને ખબર છે ને, કાલનો વિડીયો તમે જોઈ લેજો. રાતના મારે 3 વાગી જતા ઘરે મૂકવામાં. આજેથી જો ગૌશાળા મૂકવા દે ને એટલે કમસે કમ મારા ખ્યાલથી 2 તો વાગ્યા જ. એટલે તમે બધા વિડીયોમાં બિના રહેજો. અમે ઘરેથી બોલેરો લઈને પાછા રિટર્ન મળીએ. કેમ લાલાભાઈ?
આ અમારે ભરવાડભાઈ લાલજીભાઈ એ અમારા પ્રમુખ છે ગણોતો ની પ્રમુખ જ છે. એનું કારણ એમ કે આઈ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કામ કરતી ગૌરક્ષક ટીમના લાલજીભાઈ પ્રમુખ છે. હું ક્યારે પૂગી ગયો છું. ટુ અમે લોકો આવ્યા હતા. હવે એક બોલેરો લઈને આપણે ગૌશાળા ઈ ભરતને મૂકવા જવાનું છે. તો જય ગૌ માતા આપણે સિલેક્ટ મારી ડીઝલ હોય તો સારું. હાલો તો તમને ડાયરેક્ટ આપણે હે ને ડુંડાસ બંધ છે. હલો આપણે હે ને ડાયરેક્ટ ડુંડાઈ જઈને મળશું ભરતની ચડાવીને. તો વિડીયોમાં બને રહેજો ભૂલતા નહીં. આપણે આ રાજુભાઈ આવી ગયા કારણ કે ટુ વ્હીલર અમે બે ભાઈ આવ્યા હતા. ટુ વ્હીલર હું રાજુભાઈ આવ્યા હતા બિલેડી બોલેરો લેવા માટે. અમે લોકો જાય છે ડુંડાઈ. આપણે બોલેરો લઈને ડુંડા આવી ગયા છીએ ને હવે આપણે આ ભરતને ભરીને જવાનું છે પ્રમોદર ગૌશાળા. કેટલા વાગ્યા પૂગીને એ જોવાનું છે કારણ કે રસ્તો કમસે કમ 2 કલાકનો રસ્તો છે. અને રસ્તો એટલો ખરાબ છે ને તે જાળવીને ગાડી લઈને જવું પડે ને એ જ મેન ખૂબી છે. તો ભરતને ઓલો વાસુડાને બેયને ભરીને હવે છે ને આપણે બોલેરોમાં ભરીને ડાયરેક્ટ કર્મોદર નિરીઝન ગ્રુપના બધા મેમ્બરો પણ આવવાના છે. હવે અત્યારે રાતના 6 વાગ્યા સમથિંગ છે. અત્યારે આ ભરતને ભરીને કર્મોદર આ ભરતને મૂકવા એ ટીમના બધા મેમ્બરો ફૂલ મદદ કરે છે. એટલા વાગે તો કોઈ એમ નથી કહેતું કે મારે ઘરે જઈને ખાવાનું બાકી છે આ છે ત્યાં છે. કાંઈ જોવાની બસ જવાનું જ થયું. બેઠો કરવાનો હવે ભરતને આપણે ભરી લીધો છે ને હવે જવાનું છે આપણે ગૌશાળાએ મૂકવા. અને ડુંડાસ ગામનું ગૌરક્ષક ટીમ આખી અમારી હારે આવે છે ને બિલેડી ગામનું ગૌરક્ષક ટીમ 2 ટીમ જાય છે આ એક ભરતને મૂકવા. તો વિડીયોમાં બિના રહેજો. હવે આપણે ડાયરેક્ટ કોબડી ગૌશાળાએ જઈને આપણે મળશું. અંબેથી આપણે ડીઝલ લગાવી દીધું હે. ડુંડાસ ગામના ગૌરક્ષક ટીમ મેમ્બર એ બધા હવે જાય છે કર્મોદર. હાલો રસ્તામાં ગાડી બોલાવી કરશું આપી. તો મિત્રો અમે લોકો કર્મોદર ગૌશાળાએ પૂગી ગયા છીએ અને આવા ભરતને આપણે બોલેરામાંથી ઉતારવાનો છે. વિશાળ શેડ છે, આવા 4-5 શેડ છે. તો એનો આખો વિડીયો જોવો હોય ને તો તમે કોમેન્ટમાં આખો વિડીયો લખી જો. એટલે હું છે ને ગૌશાળાને લગતી દિવસે વિઝિટ કરું તમને આખી ગૌશાળા બતાવું કે કર્મોદર ગૌશાળા કેટલી વિશાળ ને કેવી મોટી ગૌશાળા છે ને કેટલા પશુઓ ગૌશાળામાં છે. તો કોમેન્ટમાં જય ગૌ માતા લખી દેજો.